નમસ્તે કિસાન મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે ક્લાઇમેટ જોવા જઈએ તો ઝાકળ આવે છે કે એમાં વધારે પડતું નુકસાન દાડમને વધારે થાય છે, જેથી દાડમની અંદર એક તેલિયા નામનો રોગ આવેલો છે તે આપણે વધારે નુકસાન કરે છે. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો તેલિયા નાબૂદ કરવા માટે તો આપણે એના માટે આપણી પાસે સરસ મજાની એવી દવા પણ છે, તો જેનાથી આપણે સ્પ્રે કરીએ છીએ અને ડ્રીપ દ્વારા પણ તમે નીચે આપી શકો છો. તો સારામાં સારું એવું કંટ્રોલ મળે છે, રિઝલ્ટ મળે છે. તો આપણે જોવા જઈએ તો સૌપ્રથમ જ્યારે આપણે ડ્રીપની અંદર જે આ પ્રોડક્ટ છે તે આપણે પર એકર 1 કિલો આપવાનું છે, જેનાથી આપણે તેલીઓ આવતા કંટ્રોલ કરે છે. સાથે સાથે જ્યારે આપણે ડ્રીપ સ્પ્રે કરીએ છીએ દાડમની અંદર, તો તેના અંદર જે આ બે પ્રોડક્ટ છે, જે આ બંને પ્રોડક્ટ તેનાથી આપણે સ્પ્રે કરવાનો હોય છે, જેનો ડોઝ 2 ml પર લિટર આ પ્રોડક્ટ નાખવાની અને અડધો ગ્રામ આ નાખવાની, જેનાથી આપણે દાડમની અંદર સારું રિઝલ્ટ મળે છે. તો સાથે સાથે જોવા જઈએ તો આપણે આની સાથે સાથે એક જે સ્ટીકર એ તો અવશ્ય યુઝ કરવાનું, જેનાથી આપણે સારું એવું દવાનું રિઝલ્ટ મળે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને એ જ ભલામણ છે, જે આ ત્રણેય પ્રોડક્ટ છે સારું એવું રિઝલ્ટ મળે છે તેલિયાની અંદર અને ફંગસમાં પણ કામ કરે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને નિમ્ર અપીલ છે કે આપના ખેતરની અંદર જે દાડમનો બગીચો છે તેના અંદર જો તેલીઓ આપને દેખાવા માંડે તો તમે એડવાન્સમાં ચાલશો તો આપને સરસ મજાનું એવું લોંગ ટાઈમ સુધી આપને રિઝલ્ટ મળે છે. જે આ ત્રણેય વસ્તુ આ તમારી નજર સામે રાખેલી છે તે તમે જોઈ શકો છો અને તેનું સારું એવું રિઝલ્ટ મળે છે. આપ સૌ ખેડૂત મિત્રોને ભલામણ છે, જે પણ ખેડૂત મિત્રોને દવા જોઈતી હોય તેઓ સિવિલ સેન્ટર ગુણાતીતપુર અને આશાપુરા એગ્રો સુપર એ બંને દુકાનો ઉપર અવેલેબલ છે અને તમને પૂરેપૂરી દવા તમારા ખેતરની અંદર પણ પહોંચાડી આપશે. આપ સૌ ખેડૂત મિત્રોને એક ભલામણ છે, તમારી અંદર ખેતરની અંદર જ્યારે તેલીઓ આવે છે તો તમે આ દવાનો યુઝ અવશ્ય કરો, જેનાથી આપણા દાડમની અંદર આવતો તેલીઓનું આપને રક્ષણ મળે. અસ્તુ. જય જવાન જય કિસાન.